નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી પસાર થતી નર્મદા મેઇન કેનલમાંથી એક મગર બહાર આવી રોડ પર લટાર મારતો જોવા મળ્યો હતો। વાહન ચાલકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો। નાઇટ પેટ્રોલિંગ કરી રહેલી નસવાડી પોલીસે સતર્કતા રાખી મગરને સુરક્ષિત રીતે ફરી કેનલ તરફ હંફાવી દીધો હતો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી પસાર થતી નર્મદા મેઇન કેનલમાંથી એક મગર બહાર આવી તનખલા રોડ પર બરોલી કેનલ નજીક રોડ પર આવી ગયો હતો। રાત્રિના સમયે રોડ પર મગર જોવા મળતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી। તે દરમિયાન નસવાડી પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી। પોલીસ કર્મચારીઓએ વાહનમાંથી નીચે ઉતર્યા વગર સાવચેતી રાખી અવાજ કરીને મગરને રોડ પરથી દૂર હંફાવ્યો હતો। ત્યારબાદ મગર નજીકના કોતર તરફ ઉતરી ગયો હતો, જેથી કોઈ જાનહાનિ કે અણધારી ઘટના સર્જાઈ ન હતી। ચોમાસાની ઋતુ દરમિયાન નર્મદા કેનલ અને આસપાસના વિસ્તારોમાં મગરો બહાર આવવાની ઘટનાઓ બનતી રહેતી હોવાથી સ્થાનિકો અને વાહન ચાલકોને સાવચેતી રાખવા તેમજ જંગલી પ્રાણી દેખાય તો તેની નજીક ન જવા અને તાત્કાલિક વન વિભાગ અથવા પોલીસને જાણ કરવા અપીલ પણ કરવામાં આવી છે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।